અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેતા હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં યલો એલર્ટ જારી કરાયું। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવા છતાં આગામી 7 દિવસ સુધી વરસાદની શક્યતા નહીવત સેવાઈ રહી છે, જેથી ગરમીમાં મોટો ઘટાડો જોવા મળશે નહીં। તો અમદાવાદમાં પણ 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે, પરંતુ ત્યારબાદ ફરીથી ગરમીમાં વધારો થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં વધુ તાપમાન અનુભવાઈ રહ્યું છે, જેના કારણે હજુ થોડો સમય નાગરિકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે। कोई विशेष बदलाव नहीं आया है। सौराष्ट्र के कुछ हिस्सों में अधिकतम तापमान सामान्य से ज़्यादा थे और जो सबसे ज़्यादा तापमान दर्ज किया गया अधिकतम वो सुरेंद्रनगर 43.5 डिग्री सेल्सियस दर्ज किया गया था। अगले 7 दिनों की बात करें तो कोई विशेष बदलाव अधिकतम तापमान में आने की संभावना नहीं है। किसी फाइनिंग टेंडेंसी 2 या 3 दिन के तक दर्ज की जा सकती है, उसके बाद फिर से किसी राइजिंग टेंडेंसी, लेकिन आमतौर पर विशेष कोई बदलाव नहीं रहेगा। आज हम उम्मीद कर सकते हैं कि 43 के आसपास रहेगा अहमदाबाद में और गांधीनगर में 42 के आसपास रहने की संभावना है।